નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. તો 54 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર સાયરન ગુંજવા જઈ રહ્યા છે. 1971માં જ્યારે પાકિસ્તાનના બે ટુકડા થયા હતા એ વખતે ભારતમાં સાયરન ગુંજી હતી. સિફે જે વોર સાયરન વાગી હતી. 54 વર્ષ બાદ ફરી એકવાર ફરી સ્થિતિ છે જ્યારે દેશમાં મોક ડ્રીલ થવા જઈ રહી છે. જી હા, 54 વર્ષ પછી યુદ્ધ સાયરન વાગવા જઈ રહી છે. એના કારણે પાકિસ્તાન અત્યારે ફફડી રહ્યું છે. પાકિસ્તાનમાં જે અત્યારે ગતિવિધિ ચહેલ પહેલ ભાગમભાગ એટલા માટે થઈ રહી છે ભારતની તૈયારીના કારણે. આવતીકાલે 7 મેના રોજ દેશના 200 કરતા વધારે એવા જિલ્લા કે જ્યાં મોક ડ્રીલ થશે, સાથે સાથે બ્લેકઆઉટની પ્રેક્ટિસ પણ થવાની છે. મુફદ્દલ, બિલકુલ, અને એટલા માટે જ જે સૌથી મહત્વના સમાચાર છે એનાથી શરૂઆત કરી દઈએ, કેમ કે અત્યારે જ્યારે આવતીકાલે દેશમાં સિવિલ ડિફેન્સ ડ્રીલ થવા જઈ રહી છે એવા સમયે સૌથી મોટા સમાચાર અત્યારે કે ભારતીય વાયુસેનાએ નોટેમ જારી કરી દીધું છે આવતીકાલ માટે, કેમ કે ભારતીય વાયુસેના દેશમાં સિવિલ ડિફેન્સ ડ્રીલની વચ્ચે સૌથી મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. ભારતની વાયુસેના આ યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે અને આ યુદ્ધાભ્યાસનો સમય ટાઈમિંગ ખૂબ જ અગત્યનો છે, કેમ કે જ્યારે દેશના 295 જિલ્લામાં એક સાથે આ રીતે સિવિલ ડિફેન્સ ડ્રીલ થઈ રહી હોય એ જ સમયે વાયુસેનાનું નોટેમ જારી કરવું, અને નોટેમનો અર્થ શું છે? નોટિસ ટુ એરમેન. ઇમરજન્સી આપાતકાલીન હવાઈ પરિસ્થિતિ વચ્ચે આ નોટેમ જારી કરાતું હોય છે, એટલે આ ખૂબ જ મહત્વના સંકેત છે. ને આ બધાની વચ્ચે આપણી સાથે ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે. વિવેકજી, એક તરફ દેશ સિવિલ ડિફેન્સ ડ્રીલની તૈયારીઓમાં વ્યસ્ત છે એવા સમયે વાયુસેનાની આ જાહેરાત કેટલો મોટો સંકેત છે? મુફદ્દલ, આ એક મહત્વપૂર્ણ ગતિવિધિ, મહત્વપૂર્ણ અપડેટ આપણે કહી શકીએ છીએ, કારણ કે કાલે સાંજે દેશભરમાં મોક ડ્રીલ ચાલુ થવાની છે. એ જ સમય દરમિયાન એક નોટમ બી ચાલુ કરી રહ્યા છે, એટલે નોટિસ ટુ એરમેન, એટલે કે સિવિલ જે બોર્ડર એરિયા છે, ખાસ કરીને રાજસ્થાનના મરુસ્થળને લાગતા જે બોર્ડર એરિયા છે ત્યાં એક નોટમ જારી કરાયું છે. અને ત્યાં બહુ જ બોર્ડરથી એકદમ નજીકમાં એક યુદ્ધાભ્યાસ થશે, જેની અંદર રાફેલ, મિગ, સુખોઈ જેવા વિમાનો ઉડશે. અને આ પહેલાથી જ નોટમ જારી કરીને વાયુસેનાએ અલર્ટ કરી દીધું છે કે ભારતીય વાયુસેના અને ભારતીય થલ સેનાનો એક જોઈન્ટ ઓપરેશન યુદ્ધાભ્યાસ તરીકે છે, અને એના માટે નોટમ જારી કરી દીધું છે. એટલે આ જગ્યા ઉપર કોઈ બી વિમાન કે કોઈ બી ગતિવિધિ થશે નહીં, કોઈ સિવિલ વિમાન થશે નહીં. આ બધી વસ્તુ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. અને ખાસ કરીને એ નોટમની નોટિસમાં, નોટિસ ટુ એરમેનમાં એવું લખેલું છે કે કાલે સાંજે 3 વાગ્યાથી લઈ અને 8મી તારીખે રાત્રે 9:30 વાગ્યા સુધી વેસ્ટર્ન બેલ્ટ ઉપર જે છે એ નોટમ જારી કરાયું છે. એટલે ખૂબ મોટો વિસ્તાર કહેવાય, વેસ્ટર્ન ઝોન છે. એની અંદર મુખ્યત્વે રાજસ્થાન બી છે, એની અંદર ગુજરાત બી છે, પણ આ જે યુદ્ધાભ્યાસ થવાનું છે એ રાજસ્થાનમાં મુખ્યત્વે થશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આ એટલી બી મહત્વપૂર્ણ છે કે એક બાજુ દેશ સિવિલ ડિફેન્સની તૈયારી કરશે, મોક ડ્રીલની તૈયારી કરશે, અને બીજી બાજુ આપણી થલ સેના અને વાયુસેના યુદ્ધાભ્યાસની તૈયારી કરશે. કુલ મલાવીને આપણી દેશની પ્રિપેરનેસ બતાવવાની વાત છે. અને આનાથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે, આનાથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે કે ભારત દેશની સેના બી તૈયાર છે, ભારત દેશની વાયુસેના બી તૈયાર છે, અને ભારત દેશના લોકો બી સિવિલ ડિફેન્સ સાથે તૈયાર છે. તો આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન જે છે એ કઈ ને કઈ મોટી ભૂલ કરે તો એ નવાઈ નહીં. અને જે મોટી ભૂલ 1971માં કરી હતી, જો એવી ભૂલ એ કરી બેસે તો આ વખત પાકિસ્તાન પૂરી તરીકેથી જશે. જી બિલકુલ, આભાર સર, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આવતીકાલના દિવસમાં 2 મહત્વની ઘટના થવાની છે. જી હા, ઘણા લાંબા સમય બાદ જોવા જઈ રહ્યા છે કે જ્યારે ઇન્ડિયન એરફોર્સ આ રીતે એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે, જેના માટે નોટેમ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં નોટેમ છે ત્યાં હવે એક પણ એરક્રાફ્ટ એ સમયગાળામાં નહીં ઉડે. અને એની સાથે સાથે દેશભરમાં શું થતું હશે? વોર સાયરન વાગતી હશે અને બ્લેકઆઉટ રિહર્સલ પણ કરવામાં આવતું હશે. આ 2 મોટી ઘટનાઓ આવતીકાલના દિવસમાં થવા જઈ રહી છે. એ જ મોટો સંકેત આપે છે કે ભારતીય સેનાએ મન બનાવી લીધું છે, જે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે આપણી પાસે ઘણા બધા વિકલ્પ હતા એમાંથી એક વિકલ્પની પસંદ થઈ ચૂકી છે. અને એ પહેલા દેશવાસીઓને
દેશવાસીઓ એક એવા સુરક્ષિત માહોલમાં રહે, કોઈ પેનિક ન થાય, તેમના મનમાં કોઈ ડર ન રહે, એટલા માટે જ આ પ્રમાણેની સિવિલ ડિફેન્સ વોર ડ્રીલ થવા જઈ રહી છે. 1971માં છેલ્લે આવી વોર ડ્રીલ થઈ હતી અને હવે 54 વર્ષ બાદ આ ડ્રીલ થવા જઈ રહી છે. એના માટે આખરે નાગરિકોના મનમાં હજુ પણ ઘણી બધી મૂંઝવણ હશે. ઘણા બધા એવા લોકો છે કે જે યંગસ્ટર છે, એમણે જોયું નહીં હોય, મેં પણ નથી જોઈ, મારો જન્મ 1971 બાદ થયો છે, પરંતુ જે લોકો અનુભવ કરી ચૂક્યા છે, યંગસ્ટર છે, આખરે એમના મનમાં જે પ્રશ્નો છે એને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે લોકોએ આમાં શું તકેદારી રાખવી જોઈએ, લોકોની શું આમાં જવાબદારી છે, રાષ્ટ્રપ્રેમ તમારો બતાવવાનો સમય આવી ગયો છે, એ તમામ વિશે વાત કરીશું. સાથે સાથે પાકિસ્તાનને પણ આજે ફરી એકવાર એક્સપોઝ કરીશું. એ માટે આપણી સાથે મુફદ્દલ એક ગેસ્ટ પેનલ પર જોડાઈ બિલકુલ ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. એનો ઇન્ટ્રો કરીએ. પહેલા વાયુસેનાના યુદ્ધાભ્યાસની જાહેરાત અને નોટેમ જાહેર કરવાની જાહેરાતની સાથે સિવિલ ડિફેન્સ ડ્રીલ જે થવાની છે એના ટાઈમિંગ ઉપર જે મહત્વના અપડેટ છે એ પણ જણાવી દઈએ. દેશના 295, પહેલા આંકડો 244 જિલ્લાનો હતો, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંકડો અપડેટ કર્યો અને 295 જિલ્લામાં હવે આવતીકાલનો દિવસ એકદમ મહત્વનો સાબિત થવાનો છે, કેમ કે 295 જિલ્લા, ખૂબ મોટો વિસ્તાર દેશનો કે જ્યાં સિવિલ ડિફેન્સ ડ્રીલ થવા જઈ રહી છે અને આ ડ્રીલ લગભગ 4 કલાક સુધી સળંગ ચાલશે. ગુજરાત ફર્સ્ટ પણ તમામ અપડેટ આખો દિવસ આવતીકાલે મેરેથોન કવરેજમાં બતાવશે. પણ સાંજે 4 વાગે શું થવાનું છે અને સાંજે 7:30 વાગે શું થવાનું છે, જે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા, એમાં કહેવામાં આવ્યું કે સૌથી પહેલા સાંજે 4 વાગે રેડ સાયરન વાગશે વિકાસ, અને એ સાયરન વાગશે ત્યારે નાગરિકોએ શું કરવું, કેમ કે આ ગુજરાતના 18 જિલ્લાની અંદર થવાનું છે, તો 18 જિલ્લાના નાગરિકોએ શું કરવું અને એ પછી જિલ્લા પણ જણાવી દઉં. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, ભુજ, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી, કાકરાપાર, આ તમામ જગ્યાએ આવતીકાલે મોક ડ્રીલ થવાની છે. હમણાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે, એટલે કે ગુજરાતમાં પણ એ 18 જિલ્લામાં મોક ડ્રીલ થવા જવાની છે. આપણે પહેલા ફ્રેમમાં એક ગેસ્ટ પેનલ બતાવી દઈએ જેમની સાથે આપણે ચર્ચા કરવાના છીએ, ત્યારબાદ આપણે આ વાતને આગળ વધારી. આપણી સાથે જોડાઈ ગયા છે મનન ભટ્ટજી જોડાયા છે, સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે અને કર્નલ તરુણકુમાર પણ જોડાયા છે. આપ ત્રણેયનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પરંતુ ગુજરાતમાં કેવી તૈયારી છે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવતીકાલે જે મોક ડ્રીલ અને બ્લેકઆઉટ માટે રિહર્સલ થવાનું છે એના માટે શું નિવેદન આપ્યું અને ગુજરાતના નાગરિકોને શું સંદેશો આપ્યો એ પણ સાંભળ્યું. ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોક ડ્રીલમાં સહયોગ આપવા માટે, ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે, લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે. અને 7:30 વાગે કાલે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોક ડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો, તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય, તો કમ્પ્લીટ
હાઇડઆઉટ થઈ જવું જોઈએ કે કાચ છે, અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે, પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય, મંદિરો હોય, કોઈ બી જગ્યા હોય, એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે. તો કાલે આ મોક ડ્રીલમાં 7:30 વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે. સાથે સાથે કોઈ બી પ્રકારે ડરવાની જરૂર નથી, કોઈ પેનિકની જરૂર નથી. આ મોક ડ્રીલ છે ને મોક ડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ 18 જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ સામાન્ય રીતે મોક ડ્રીલમાં જ્યારે આપણે હાઇડઆઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો, શું ના કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે. તો જે બે સૌથી અગત્યની વાત કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ, એમાં એક તો છે સાંજે 4 વાગ્યાનો સમય. આવતીકાલે સાંજે જેવા 4 વાગશે 18 જિલ્લા, રાજ્યના 18 જિલ્લા, એમાં દરેક જિલ્લામાં ઘણા બધા સ્થળ છે કે જ્યાં એક સાથે સાયરન વાગશે. જેમ કે આપણી પાસે એક યાદી અમદાવાદની પણ છે કે અમદાવાદમાં ઘણા બધા સ્થળોએ એક સાથે સાયરન વાગશે. અને સાયરન કેવી વાગશે એ પણ હું હમણાં થોડી વાર પછી સંભળાવું છું દર્શકોને. એ સાયરન જ્યારે કાલે સાંજે 4 વાગે વાગે તો ગભરાવાનું નથી. સૌથી મહત્વની વાત અમે વારંવાર આ કહી રહ્યા છીએ, કેમ કે દેશ એવી પરિસ્થિતિમાં અત્યારે આવીને ઊભો છે કે અડધી સદી બાદ દેશમાં યુદ્ધ સાયરન વાગી શકે છે. એની ડ્રીલ છે આ. એટલે આપણે એલર્ટ થવા માટે આ જ્યારે સાયરન વાગે ત્યારે સૌએ તૈયાર રહેવાનું છે, સમજવાનું છે કે આ એલર્ટનેસ માટે છે, આ કોઈ હવાઈ હુમલાનું સાયરન નથી, પણ આ મોક ડ્રીલ છે. અને પછી બીજી વાત જે છે સાંજે 7:30 વાગ્યાની કે જ્યારે બ્લેકઆઉટ થવાનું છે. આ બ્લેકઆઉટ અડધો કલાક ચાલવાનું છે. એટલે સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી અડધો કલાક સુધી આ તમામ 18 જે જિલ્લા છે, આપણી 18 ટીમે પણ એની પ્રેક્ટિસ કરી લીધી. બિલકુલ. આજે જ ગુજરાત ફર્સ્ટે બતાવ્યું હતું કે જો બ્લેકઆઉટ થાય તો કેવી પરિસ્થિતિ. અમે સ્ટુડિયો સંપૂર્ણ બ્લેકઆઉટ કરીને શો ઓપન કર્યો હતો. અને આપણે દર્શકોને એ પણ જણાવી દઈએ કે કાલે જ્યારે સાંજે 4 વાગ્યે 18 જિલ્લામાં એક સાથે સાયરન વાગશે તો એ સાયરન કેવું હશે એકવાર સંભળાવી દો. ઓકે ઓકે. તો આ એ જ અવાજ છે જે તમને આવતીકાલે કદાચ સંભળાઈ શકે છે. હવે 18 જિલ્લામાંથી કયા જિલ્લામાં કયા શહેરને ત્યાં, કારણ કે આ મોક ડ્રીલ છે એમાં પછી તમામ જિલ્લામાં એ અવાજ નહીં સંભળાય, પરંતુ જ્યારે પણ અવાજ સંભળાય છે ત્યારે તમારે શું કરવાનું છે, તમારે સુરક્ષિત સ્થાને જતું રહેવાનું છે, અથવા તો ત્યાં ઉપસ્થિત જે પણ જવાબદાર અધિકારી છે, તંત્રના લોકો છે, એ પછી સિવિલ ડિફેન્સ સ્ટાફના લોકો હોય, ફાયર વિભાગના લોકો હોય, પોલીસની ટીમ હોય, એમને તમે સહયોગ કરજો. પછી એમ ના કહેતા અમારે આમ કરવાનું છે, અમારે આ કામ છે. આવતીકાલનો સમય પ્લીઝ સાચવી લેજો, કારણ કે આ દેશનો સવાલ છે. થોડું તમારે સહન કરવાનું આવે તો એની પણ તૈયારી રાખજો, કારણ કે તમે જ કહેતા હતા કે અમે હવે તૈયાર છીએ, દેશને સપોર્ટ કરવા, સહયોગ આપવા તૈયાર છે. હવે તમારો વારો આવ્યો છે. પરંતુ એની સાથે ઘણા બધા સવાલ છે કે આખરે આ સ્થિતિ કેમ આવી? શું ઇન્ડિકેશન આપણને મળી રહ્યું છે કે હવે કંઈક મોટું થવા જઈ રહ્યું છે? આ ફક્ત ડ્રીલ નહીં, પરંતુ એક યુદ્ધની તૈયારી છે. એક સવાલ ચોક્કસથી થાય, એટલા માટે જ આપણે ગેસ્ટ પેનલ સાથે ચર્ચા કરીશું. મનનજી, સૌથી પહેલો આપને સવાલ કરી રહ્યો છું, કારણ કે જ્યારે આ રીતની એક ડ્રીલ થવા જઈ રહી છે, બ્લેકઆઉટ રિહર્સલ થવા જઈ રહ્યું છે, એને તમે દર્શકોને કેવી રીતે સમજાવશો? શું થવા જઈ રહ્યું છે કાલે? આવતીકાલે ગુજરાતની અંદર થનારી અને સમગ્ર રાષ્ટ્રમાં થનારી જે મોક ડ્રીલ છે, જે આ ડ્રીલ જે થશે એ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યની છે. આમ નાગરિકોને, આપણને બધાને
દેશની સુરક્ષામાં આપણો જે રોલ છે એ સમજાવવામાં આવશે અને અગત્ય આમાં મહત્ત્વનું એ છે કે આ મોક ડ્રિલમાં પાર્ટિસિપેટ હોલ હાર્ટેડલી એટલે હૃદયપૂર્વક કરવાથી આપણને જે રોલ આપવામાં આવે એ બરોબર બજાવવાથી આપણને રાષ્ટ્રીય સુરક્ષાનો એક તો આપણો રોલ ખબર પડશે, વળી મનમાં જે કેમ કે તાલીમ છે તમારી ગભરાહટને કાઢે છે, એટલે મોક ડ્રિલ એક પ્રકારની તાલીમ છે. જો હવાઈ હુમલો થાય, આકાશીય હુમલો થાય કે પછી દુશ્મનનું આર્ટિલરી શેલિંગ થાય તો એ પરિસ્થિતિમાં આપણે આમ નાગરિકો તરીકે શું કરવું, કેવી રીતે રિએક્ટ કરવું એ શીખવવામાં આવશે આ મોક ડ્રિલ દરમિયાન. અને વળી અગત્યની બાબત એ પણ છે કે જે સિવિલ ડિફેન્સની સંસ્થાઓ છે કે પછી વોલેન્ટિયર્સ છે, એનસીસીના કેડેટ્સ છે, આપણી એમ કહી શકાય કે જે મેડિકલ સુવિધાઓના સાથે જોડાયેલા જે ઓફિસર્સ છે, આપણું કલેક્ટરનું તંત્ર છે, આ બધાની સાથે કઈ રીતે સિવિલ સોસાયટી એટલે કે આપણે લોકોએ કઈ રીતે એમની સાથે સંકલન કરીને આજે કટોકટીભરી પરિસ્થિતિ જો નિર્માણ થાય તો તેમાં કેવી રીતે રિએક્ટ કરવું એ આપણને શીખવવામાં આવશે. અને આનાથી એક સુરક્ષાની ભાવના એક લોકોમાં ડેવલપ થશે, વળી કટોકટી માટેની એક માનસિક તૈયારી પણ આપણામાં આવશે. એટલે જરાય સૌથી પહેલી વાત, બહુ અગત્યની વાત છે કે મોક ડ્રિલ થઈ રહી છે, કોઈ આપણી ઉપર બોમ્બ ફૂટ્યો નથી, ન તો આપણી ઉપર કોઈ ઉપર બોમ્બ ફૂટવાનો છે, આ કંઈ યુદ્ધ નથી. એટલે મોક ડ્રિલથી ડરવાની જરૂર નથી અને સરકાર જે આદેશો આપણને આપી રહી છે તેનું પાલન કરી અને ખૂબ ડિસિપ્લિનમાં રહેવાની જરૂર છે. મોક ડ્રિલના સમયે જો એર રેડ સાયરન વાગવાનો સમય આપણને ખબર જ છે પહેલેથી, તો એ સમયે તમે લિફ્ટમાં ન રહો. તમે ડ્રિલ માટે જો કદાચ કેમ કે જો જે મોટા સંસ્થાનો છે જ્યાં વકી છે કે દુશ્મનનો હુમલો થાય તો ત્યાં પહેલાં મોક ડ્રિલ થશે, તો એ લોકોએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. અને રિએક્શન એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ઇમરજન્સી ડ્રિલ્સ અલગ અલગ સંસ્થાનોમાં થતી જ હોય છે, એટલે એમનો ગેધરિંગ પોઈન્ટ હોય ત્યાં ભેગા થવું. સોસાયટીમાં જો સરકારના અધિવક્તાઓ આવે તો એ લોકો તમને આદેશ આપશે કે કેવી રીતે તમારે ચાલવું, તો એનું ડિસિપ્લિનથી પાલન કરજો. કોવિડમાં મેં જોયું હતું કે 2 પ્રકારના તબક્કા, કોવિડ પણ એક ઇમરજન્સી હતી, એક પ્રકારનું એ રોગ વિરુદ્ધનું યુદ્ધ હતું, અને એમાં 2 પ્રકારના લોકો આપણને ગુજરાતમાં જોવા મળ્યા. એક કે તોફાની તત્વો કે જે કોવિડના નિયમોનું પાલન નહોતા કરતા, ઘરમાં નહોતા રહેતા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતા કરતા. બીજા એવા બહુ સારી એવી સોસાયટીઝ હતી કે જેના સેક્રેટરીઝ અને લોકોએ ડિસિપ્લિન રાખ્યું હતું. એટલે આ મોક ડ્રિલની જે 2 પાર્ટમાં મોક ડ્રિલ થશે, એક તો મોક ડ્રિલ થશે જેમાં એક અમુક સંસ્થાનો ઇન્વોલ્વ થશે, અને બીજું જે બ્લેકઆઉટ થવાનું છે એ પણ બ્લેકઆઉટ પણ એક મોક ડ્રિલ છે. બ્લેકઆઉટની અંદર કેમ કે હવે તો બધાના ઘરોમાં પાવર બેકઅપ છે અને આપણા મોબાઈલ્સની લાઇટો છે, કારમાં લાઇટો છે, એટલે બ્લેકઆઉટનો સમય અગત્યનું છે કે તમે જો તમારા વાહનમાં હો તો વાહનને ઊભું રાખી દો, એની લાઇટો બંધ કરી દો, તમારા મોબાઈલની લાઇટો ચાલુ ન કરો. બ્લેકઆઉટ એ કોઈ મોબાઈલના વિડીયો શૂટ કરવા માટેનું સ્થળ નથી. એટલે જો કોઈ એ ઇન્સ્ટાગ્રામના વિડીયો કે આ બનાવવાની કોશિશ કરી છે તો આમની વિરુદ્ધ પગલાં થવાના પણ શક્યતા રહેલી છે. એટલે આ બધું ન કરશો. ઘરને જે રીતે હર્ષભાઈ સંઘવીએ કહ્યું, આપણા ગૃહમંત્રીશ્રીએ કે ઘરને બારી આડે પાંજરા. અને તમે જે કહ્યું કે 2 પ્રકારના લોકો પણ જોવા મળવાના છે ને પણ સૌથી મોટો પડકાર છે, પરંતુ મને ખબર છે આપણી જે એજન્સીઓ છે અને હવે બધા લોકો પણ એક્ટિવ થઈ ચૂક્યા છે ને જ્યારે દેશની સુરક્ષાનો દેશનો સવાલ હોય ત્યારે એવી સંખ્યા આપણને ખૂબ જ ઓછી જોવા મળશે એવી અમને આશા છે. કર્नल तरुण, आपका क्या टेक है? कल जो ड्रिल होने वाली उसका ऑब्जेक्टिव क्या है और आप इसको किस तरह से देखते हैं? ऑडियंस को क्या मैसेज देना चाहिए? घटना को कितना सीरियसली लेते हैं. जब भी देश सीरियस तौर पे एक एग्रेशन और एक अपने इरादे को जब दर्शाता है तो वो सिविल डिफेंस मॉक ड्रिल करता है, क्योंकि अब लोगों के सामने उसने ये जाहिर कर दिया है कि लड़ाई के हालात जो हैं वो और सीरियस होते जा रहे हैं. अब हमें ये समझना है कि इस मॉक ड्रिल का मकसद क्या है. इस मॉक ड्रिल का मकसद है जो हमारी सिविल डिफेंस प्रिपेयर्डनेस है उसको हम किस तरीके से आंकते हैं, उसका आंकलन होगा. क्योंकि अभी तक हम सब लोग सोशल मीडिया पे बात कर रहे थे, अफवाहों का बाज़ार गर्म था कि लड़ाई होगी नहीं होगी, लड़ाई होगी तो क्या सर्जिकल स्ट्राइक्स होंगी कि आर पार की लड़ाई होगी, क्या हम सिर्फ पानी को रोक करके ही लड़ाई करेंगे कि हम बॉर्डर भी क्रॉस करेंगे. अब जब सरकार ने सिविल डिफेंस प्रिपेयर्डनेस प्लान इम्प्लीमेंट करने का जो फैसला लिया है उससे एक चीज़ तो जाहिर है कि हम
एक जो थ्रेशोल्ड था उसको क्रॉस करने जा रहे हैं और ये हमारे एडवर्सरी यानी कि पाकिस्तान को एक बहुत स्ट्रॉन्ग मैसेज जाता है कि हम सीरियसली उनके सर, ऊपर लोगों को पार्टिसिपेट कैसे करना है? अब जो लोगों ने पार्टिसिपेट करना है तो हर एक जो 244 जगहों पे जहाँ पे होगा, और जैसे कि हमारे स्टेट के जो डिफेंस मिनिस्टर हैं उन्होंने बोला कि हम इस समय पर ये मॉक ड्रिल करेंगे, तो उस समय पर जब ये मॉक ड्रिल होगी तो एक सायरन बजता है। जब वो सायरन बजता है तो लोगों को वो एक इन्फॉर्मेशन देता है, क्योंकि जो हमारे कमांड एंड कंट्रोल सेंटर्स होते हैं उनके पास सबसे पहले जब बॉर्डर से या तो मिसाइल या फिर दुश्मन का एयरक्राफ्ट जब क्रॉस करता है तो ये सारे कमांड एंड कंट्रोल सेंटर्स जो होते हैं वो बताते हैं कि इनका रुख किस तरफ है, और उस रुख में उनके जो रास्ता जो होता है उस रास्ते में जो हमारे जो सिटीज़ आएंगे उन सिटीज़ को वो इन्फॉर्मेशन दी जाती है। यहाँ पे देखने वाली बात विकास ये है कि रिएक्शन टाइम जो होता है, क्योंकि जो फाइटर एयरक्राफ्ट्स होते हैं या जो मिसाइल्स होती हैं, जैसे हमने इजराइल और हमस के युद्ध में देखा था, ये सुपरसोनिक स्पीड से जाती हैं। मतलब ये तकरीबन 1 किलोमीटर प्रति सेकंड की स्पीड पे या तो हवाई जहाज आ रहा होगा या फिर मिसाइल आ रही होगी। तो आप देखिए कि हमारे पास रिएक्शन टाइम कितना कम है। उस पाकिस्तान की बाउंड्री क्रॉस करने से, जो इंटरनेशनल बॉर्डर है उसको क्रॉस करने से, जबकि हम अहमदाबाद को अगर आज बात करें तो अहमदाबाद काफ़ी इंटीरियर में माना जाता है, बट उसको क्रॉस करके यहाँ तक आने में जो रिएक्शन टाइम होगा वो 5 से 7 सेकंड का या 10 सेकंड का। अगर हम उसके हवाई जहाज़ों को उनके बेस से अगर उड़ते हुए भी अगर पकड़ लेते हैं, जो कि हमारी क्षमता के अंदर है, तो हम देखेंगे कि हमारे पास 5 से 7 मिनट का टाइम है। इस 5 से 7 मिनट के अंदर सिविलियंस को मोबिलाइज करना, उनको ये बताना कि आपको अपनी सुरक्षा का ध्यान खुद रखना है और आपको ऐसी जगह पे नहीं रहना है जहाँ पर अगर कभी अटैक होता है तो आप ना सिर्फ अपने लिए बल्कि अपने परिवार वालों के लिए भी एक मुसीबत का कारण बने। अब इसके अंदर हमारा सिविल डिफेंस महकमे के अंदर एक नाइट के समय ऑपरेशन होता है। आज के टाइम के अंदर जो ऑपरेशंस है वो दिन और रात में कोई खास फर्क नहीं रह गया है, क्योंकि हमारे पास जो इक्विपमेंट है वो आज के समय के अंदर रात को भी दिन की तरह दिखाता है। तो पर रात के समय बाकी सारी गतिविधियां होती हैं, आप काफ़ी वल्नरेबल होते हैं, आपकी जो लाइट होती है वो बहुत दूर से दिखाई देती है और वो एक प्रश्न सूचक होती है या आपको एक टारगेट की तरह दर्शाती है। तो हमारे को ये अपनी आदत में शामिल करना है कि जब भी ऐसा कोई सायरन बजता है तो अगर हमें एक स्विच से अपनी सारी लाइट ऑफ करनी है तो कैसे करनी है। तब उस समय हमें अपने मोबाइल की लाइट स्विच ऑन करनी है तो हमें अपने पर्दे ड्रॉ कर रहे होने चाहिए। हमें लाइट्स के अंदर, या अगर हमने अपनी टॉर्चेज़ ऑन की है तो टॉर्चेज़ में भी हम आधी टॉर्च को ब्लैकआउट करते हैं ताकि उसकी जो लाइट है वो सिर्फ ज़मीन पे पड़े, ना कि वो पूरे इलाके में घूमे। फिर हमने एक और भी चीज़ ध्यान रखनी है कि जो आज की जनरेशन है इन्होंने लड़ाई नहीं देखी है। ये सायरन जो बजता है ये हमारे लिए काफ़ी कॉमन है, लेकिन जिन लोगों ने ये लड़ाई नहीं देखी है उनके लिए ये रोमांच के अलावा एक और भी तरीका है। भारत के इस जो धर्म युद्ध हो रहा है, जहाँ पे हमारे पड़ोसी देश ने हमारे पर कितने सालों से हमारे पर वो डायरेक्ट अटैक नहीं करता है बल्कि वो हमारे पर इनडायरेक्ट अटैक करता है, तो उन्हें इस चीज़ का अंदेशा होना चाहिए कि जब सैनिक देश की सीमा पार करेंगे तो उन्हें किस तरीके से अपने और अपने समाज को, अपनी सोसाइटी को દરેક એક યોદ્ધાની જેમ વર્તવું પડશે। ભલે આપણે સરહદ પર નથી જવાનું બંદૂક ગોળા લઈને, પરંતુ અહીંયા રહીને તમારે એ તમારી જવાબદારી નિભાવવાની છે। આપણી સાથે પ્રદ્યુમન સિંહજી પણ છે, એમને પણ પૂછી લઈએ। પ્રદ્યુમન સિંહજી, એક સૌથી અગત્યની વાત એ છે કે એક તરફ જ્યાં સિવિલ ડિફેન્સ ડ્રીલ થઈ રહી છે એવા જ સમયે એ જ સમયગાળામાં સાથે વાયુસેનાએ યુદ્ધાભ્યાસ કરવો, સરહદી વિસ્તારોમાં નોટેમ જારી કરવું, આ બંને જે સંયોગ છે એને કયા સંકેતથી જોઈ શકાય? જી, વાયુસેના તો સમયે સમયે પોતાની આ પ્રકારની બધી ટ્રેનિંગ લેતા હોય છે જનરલી। ખાસ કરીને આપણે સિવિલિયનો માટે, નાગરિકો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ને સ્થાનિક જે વહીવટી તંત્ર છે એને કઈ રીતે એલર્ટ કરવું, જાગૃત કરવું, એના માટે સૌથી વધારે આ મોક ડ્રીલ એ ઇમ્પોર્ટન્ટ છે। આપણે જોઈએ છીએ છેલ્લા 40 વર્ષથી પાકિસ્તાન તો ઇનડાયરેક્ટ યુદ્ધ એનું ચાલુ જ છે। હવે ભારત માટે યુદ્ધ હવે કરવાની તૈયારી છે ભારતની સાઈડથી। આશા રાખીએ કે યુદ્ધ થશે ચાલુ।
અને યુદ્ધ હવે કેવું હશે, કેટલું લાંબુ હશે, કેટલા ફાયદામાં હશે અને કેટલી નુકસાનીમાં હશે, કયા પ્રકારની નુકસાની હશે અને કેવા કેવા આફતો લઈને આવશે એ તો આવનારો સમય કહેશે. પરંતુ સિવિલિયને એ માટે તૈયારી કરવી એ સૌથી જરૂરી છે. અને આ યુદ્ધ કરવા માટે માત્ર જોઈએ તો ડિફેન્સની જ કે વહીવટી તંત્રની જવાબદારી નથી. એને સિવિલિયને પણ નાગરિકોએ સાથે જોડાવવું પડે દરેક બાબતોમાં. અને આવનારી જે તકલીફો છે, સમજો ક્યાંય બોમ્બ પડ્યો તો એનાથી કોઈ જે સિવિલિયનને નાગરિકોને કોઈ નુકસાની થઈ તો ત્યાં પણ આમ નાગરિકોનો સહકાર હોવો જોઈએ. અને ખાસ કરીને જોઈએ તો જે કોઈ સિવિલિયનને કંઈ ઇમરજન્સીની જરૂરિયાત હોય ત્યાં આપણે વહીવટી તંત્રની આવવાની આશા હવે રાહ જોવાની ન હોય. સિવિલિયને અને જે કંઈ સિવિલિયન ડિફેન્સ સિવિલિયન છે એ બધાએ પોતાની ફરજ સમજીને રાષ્ટ્રીય હિતમાં તરત આગળ આવવું એ આ બધી જે ટ્રેનિંગનો એક ભાગ છે. અને આપણે માટે તો કદાચ કિસ્મતની વાત છે કે આ મોક ડ્રીલ કરવાનો સમય મળ્યો છે. ઇઝરાયલને તો આ સમય પણ મળ્યો નહોતો. અને આપણે છેલ્લા 15 દિવસથી હવે જે તૈયારી કરીએ છીએ એટલે તૈયારી પછી તે આવનારા સમય કયા પ્રકારનું યુદ્ધ હશે, માત્ર એર સ્ટ્રાઇક હશે કે પૂર્ણ યુદ્ધ હશે કે માત્ર પીઓકીને જ લેવાની વાત હશે, એવો કયા હજી એ બધા જ પ્રશ્નો ઊભા છે. શું થશે આવનારા સમયમાં? એક આપણા માટે એક પ્લસ પોઈન્ટ છે કે પાકિસ્તાનનો અત્યારે સૌથી બેડ સમય ચાલી રહ્યો છે, નબળો સમય જેને કહેવાય, એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. એટલે એના લીધે વધારે પ્રોબ્લેમ આવવાની શક્યતા નથી. પરંતુ પહેલા એટલે કે 24 કલાક પહેલા પણ જે તાબડતોબ જે ગતિવિધિ ગાંધીનગરમાં જોવા મળી રહી છે એના વિશે પણ વાત કરીશું. બઝર સાથે આ સમાચાર આપણે જોઈશું કારણ કે અત્યારે સાયરનનો સમય છે, આપણે સમાચાર જોઈએ. પરંતુ જે ગઈકાલના જે મુખ્ય ઓબ્જેક્ટિવ છે, હેતુઓ છે, આપણે જાણી લઈએ. એર રેડ વોર્નિંગ સિસ્ટમ આખરે બરાબર ચાલે છે કે કેમ એ તપાસવામાં આવશે. સાથે સાથે આપણી હોટલાઇન રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ છે એ પણ શું ફંક્શનિંગ કરી રહી છે કે કેમ એ વિશે પણ તપાસ કરવામાં આવશે. સાથે સાથે કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમ છે એનું ફંક્શનિંગ પણ તપાસવામાં આવશે. જે નાગરિકો છે એમને ટ્રેનિંગ આપવામાં આવનાર છે, જે વિદ્યાર્થીઓ એમને પણ તેમની પણ ટ્રેનિંગ થશે. સિવિલ ડિફેન્સના જે સ્ટાફ છે એ લોકો અલગ અલગ જગ્યાએ પહોંચે અને પછી તેમને ટ્રેનિંગ આપશે એ પણ જાણકારી છે. સાથે સાથે ક્રેશ બ્લેકઆઉટ મેજર્સ આની પણ તપાસ થવાની છે, એ પણ પ્રોવિઝન છે. બીજી બાજુ કેમોફ્લોગિંગ ઓફ વાઇટલ પ્લાન્ટ્સ ઇન્સ્ટોલેશન એને એટલે પણ જે પણ એવા સેન્સિટિવ એરિયા છે એને પણ ઢાંકવામાં આવશે. આની પણ આવતીકાલે મોક ડ્રીલ થવાની છે. સાથે સાથે જો એવી પરિસ્થિતિ થાય તો મોટી સંખ્યામાં લોકોને એક સ્થળેથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવા એની પણ આવતીકાલે મોક ડ્રીલ થવાની છે. એટલે આ તમામ ગતિવિધિ આવતીકાલે આપણને જોવા મળવાની છે. આપણે ફરી એકવાર એ ઉમેરી દઈએ કે આ જે પણ થઈ રહ્યું છે આ એક ડ્રીલ છે અને ડ્રીલ મોક ડ્રીલ છે. મોક ડ્રીલનો અર્થ આપણે ઘણીવાર મોક ડ્રીલ સાંભળ્યું જ છે, સમાચાર માધ્યમોમાં આપ સૌએ સાંભળ્યું હશે. આ મોક ડ્રીલ દેશ એવી પરિસ્થિતિમાં છે કે જ્યાં આતંકનો ખાત્મો કરવા માટે એક લાંબુ યુદ્ધ લડવાનું છે એની તૈયારી માટે છે. એટલે સૌથી પહેલી સ્પષ્ટતા તો એ જ કરવાની જે વારંવાર કરીએ છીએ. અને એમાં હવે અત્યારે જે અપડેટ આવી રહ્યા છે, 6 દ્રશ્યો અમે આપને બતાવવાના છીએ કે કઈ રીતે દેશ તૈયાર છે સૌથી મોટી મોક ડ્રીલ માટે. સૌથી પહેલી તસવીર જે આપ જોઈ રહ્યા છો 1971ના જંગની એ તસવીર અમે એટલે બતાવીએ છીએ કે એ પછી આ નવી સદીમાં 2025માં એવું પહેલીવાર બનવા જઈ રહ્યું છે. 1971નું જ્યારે યુદ્ધ થયું એની પહેલા દેશમાં આ રીતે સિવિલ ડિફેન્સ ડ્રીલ થઈ હતી. એ પછી ક્યારેય નથી થઈ. એ પછી હવે 2025માં થવા જઈ રહી છે. એટલે એક આ ઐતિહાસિક ઘટનાક્રમ છે. એટલે એક સ્ક્રીનમાં એ બતાવી રહ્યા છે. બીજી તરફ આખા પાકિસ્તાનમાં હાહાકાર મચેલો છે કેમ કે ભારત જે કરવા જઈ રહ્યું છે ડિફેન્સ ડ્રીલને લઈને, પછી વાયુસેનાના યુદ્ધાભ્યાસને લઈને કે પછી દિલ્હીમાં બેઠકોના દોરને લઈને ચિંતામાં છે પાકિસ્તાન. આ સિવાય દેશ તૈયાર છે આ ડ્રીલ માટે થઈને. જે વહીવટી વ્યવસ્થાઓ છે કરી લેવાય છે. જે વાઇટલ જે સાયરન જે લગાવવાના છે અલગ અલગ જગ્યાએ લાગી ચૂક્યા છે. અને બીજી તરફ બ્લેકઆઉટનું રિહર્સલ તમને 2 દિવસ પહેલા જ
દેખાડ્યું હતું કે જે સરહદી વિસ્તારોમાં શરૂ થઈ ગયું હતું, પંજાબના કેટલાક વિસ્તારોમાં થયું હતું, એટલે બ્લેકઆઉટની પણ રિહર્સલ પ્રેક્ટિસ પહેલેથી જ ચાલુ થઈ ગઈ છે. આ તમામ ઘટનાક્રમ દેશમાં થઈ રહ્યા છે અને આ તમામ ઘટનાક્રમની વચ્ચે હવે સૌથી અગત્યની બાબત એ છે કે જે સમય છે એ ખૂબ અગત્યનો છે અને એમાં હવે 24 કલાક પણ બાકી નથી. આવતીકાલે સાંજે 4 વાગે, પણ ફરીથી કહી દઈએ કે આ એક મોક ડ્રીલ છે, આમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણી તૈયારી માટે, આપણા એલર્ટનેસ માટે, આપણી પૂર્વ તૈયારી કે જેમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો નાગરિકોમાં સમજ હોવી જોઈએ. આ સમયે આપણે એક રાષ્ટ્રધર્મ નિભાવવાનો છે અને એ રાષ્ટ્રધર્મ છે આવતીકાલે ઘણી બધી આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ફેક ન્યૂઝનો જમાનો છે. ઘણા બધા લોકો ખોટી અફવાઓ ફેલાવશે, એ અફવાઓથી બચવાનું છે. જેમની પાસે માહિતી નથી તો તમે સાચી માહિતી આપજો કે આ એક મોક ડ્રીલ છે, આપણી તૈયારી માટે છે, ન કે ગભરાવાનું કે ન બીજાને ગભરાવી દેવાના છે કે ભાઈ જો આ સાયરન વાગી રહ્યું છે હવે તો યુદ્ધ થવાનું છે, નક્કી છે, હવે તો આપણે બંકરમાં જવું પડશે. આવી બધી કોઈ બાબતો નથી. આ તૈયારીઓ માટે એટલે જ હું કહી રહ્યો છું કે સાચી માહિતી પહોંચાડવી પણ ખૂબ જ જરૂરી છે અને એ રાષ્ટ્રધર્મ આપણે સૌએ કાલે નિભાવવાનો છે. ગુજરાતના 18 જિલ્લાના નાગરિકોએ અને દેશના 295 જિલ્લાના નાગરિકોએ. વિકાસ, બિલકુલ. અને ગુજરાત માટે જે તમે બે સમય નોંધી લો, સાંજે 4 વાગ્યાની આસપાસ એ જે સાયરન છે એની ડ્રીલ થવાની છે. એ પછી સમયગાળો 4 થી 7 વચ્ચે કોઈ પણ હોઈ શકે છે. સાથે સાથે સાંજે 7:30 7:30 વાગે બ્લેકઆઉટ માટેની પણ એક્સરસાઇઝ થવાની છે. હવે આ બ્લેકઆઉટમાં તમારે શું કરવાનું છે? તમે જો બને તો પછી તમારા ઘરે રહો અથવા તો તમે ઓફિસ તમારા જે ત્યાં કોમ્પ્લેક્સમાં છો તો ત્યાં જ રહો. એ વિસ્તારમાં ક્યાંય રોશની બહાર ન જાય એનું તમે ખાસ ધ્યાન રાખો. ભલે તમારું ફંક્શનિંગ ચાલતું રહે, તમારું કામ ચાલતું રહે, પરંતુ તમારો જે એરિયા છે ત્યાં કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રહે, રોશની બહાર ન જાય, એનું પૂરેપૂરું તમે ધ્યાન રાખો. એ રીતની મોક ડ્રીલ સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન થવાની છે, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો સાયરન વાગે તો પછી તમે એક એવા હેવી જે સ્ટ્રક્ચર છે ત્યાં જતા રહો. ખુલ્લા મેદાનમાં, ગાર્ડનમાં, ખુલ્લી જગ્યામાં તમારે નથી જવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ સાયરન વાગે ત્યારે. કારણ કે મુફદ્દલ આપણે હમણાં સાંજે પણ ચર્ચા કરી હતી કે ભૂકંપ આવે ત્યારે લોકો ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ગ્રાઉન્ડમાં જતા રહે છે, પરંતુ અહીંયા સાયરન વાગે ત્યારે તમારે ખુલ્લા ગ્રાઉન્ડમાં, ખુલ્લા મેદાનમાં ક્યાંય જવાનું નથી. પરંતુ તમારું ઘર હોય અથવા તો તમે કોઈ તમારા ઓફિસમાં હો તો ડેસ્ક નીચે જતા રહો, શાળામાં હો તો તમે જે એરિયા છે ત્યાં કવર એરિયામાં જતા રહો, પરંતુ ખુલ્લા મેદાનમાં ક્યાંય બહાર જવાનું નથી. બીજો સવાલ મનનજી મારે તમને પૂછવો છે કે આ 1971માં જ્યારે આવી સ્થિતિ થઈ હતી ત્યારે આપણી પાસે ટેકનોલોજી પણ નથી અને ઘણા બધા લોકોને આપણે સમજાવવા પડતા હતા. આજે આપણી પાસે ટેકનોલોજી પણ છે, સાયરન તો વાગશે, પરંતુ શું આપણે મેસેજની મદદથી પણ લોકો સુધી પહોંચી શકીએ? કારણ કે હમણાં થોડા સમય પહેલા પ્રેક્ટિસ કરી હતી કે દરેકના મોબાઈલમાં એક સાયરન વાગતી હતી, એક મેસેજ પહોંચતો હતો. શું એવું પણ કાલે થઈ શકે? જી, હું સમજુ છું ત્યાં સુધી એવું થશે જ. ભારતે એક એવી પદ્ધતિ વિકસાવી છે કે ઇમરજન્સી મેસેજીસને સાયરન મોબાઈલમાં સીધી સાયરન વાગે ને મેસેજીસ બ્રોડકાસ્ટ થાય છે. આ સિસ્ટમની ટેસ્ટ રન જ્યારે મને ધ્યાન છે ત્યાં સુધી છેલ્લે વાવાઝોડું આવ્યું ત્યારે ટેસ્ટ રન કરવામાં, એની પહેલાં ટેસ્ટ રન કરવામાં આવ્યો હતો અને એના માટે જ હતો કે કોઈ પણ કુદરતી આપત્તિ હોય કે પછી આવું યુદ્ધ અને એવું કોઈ ડિઝાસ્ટર, એવે સમયે લોકો સુધી પહોંચવા માટે જો કોઈ સૌથી અસરકારક કોઈ પરિબળ હોય, કોઈ ઇક્વિપમેન્ટ હોય તો એ એમનો મોબાઈલ ફોન છે. એટલે 100% હું સમજુ છું ત્યાં સુધી 100% આપણા બધાના મોબાઈલમાં, ને ખાસ કરીને એ જિલ્લાઓ, એ 18 જિલ્લાઓ જે ગવર્મેન્ટે ગુજરાત સરકારે નક્કી કર્યા છે, એ 18 જિલ્લાઓમાં એક મોબાઈલમાં આ સાયરન વાગશે અને આપણે એ સાયરન વાગ્યા બાદ એમાં જે ઇન્સ્ટ્રક્શન્સ આવશે એને શાંતિથી વાંચવાના છે. અને એ મોક ડ્રીલમાં જો આપણે જે વિસ્તારમાં છીએ એ વિસ્તાર કે પછી જે ઇન્સ્ટિટ્યૂટમાં આપણે કામ કરીએ છીએ એ ઇન્સ્ટિટ્યૂટ જો ઇન્વોલ્વ હોય તો જ રિએક્ટ કરવાનું છે. એટલે મોક ડ્રીલ એ ખાસ વિસ્તાર અને ખાસ એમ કહી શકાય કે એ સંસ્થા પૂરતી જ હશે. જ્યારે આજે રાત્રે જે બ્લેકઆઉટ થવાનું છે એ મોક ડ્રીલનો જ પાર્ટ છે, મોક ડ્રીલનો સેકન્ડ પાર્ટ છે. રાત્રે 7:30નો સમય સરકારે નક્કી કર્યો છે અને એ સમયે ડિસિપ્લિન રહેવું બહુ જરૂરી છે. મને બ્લેકઆઉટ સમયે એક બીજી ચિંતા સતાવી રહી છે કે ઘણા બધા ઘરો અને બિલ્ડિંગોમાં, ઓફિસોમાં હવે ઓટોમેટિક પાવર બેકઅપની સિસ્ટમ છે. એટલે જેવું લાઇટ જાય એટલે એની મેળે યા તો બેકઅપ પાવર સપ્લાય ચાલુ થઈ જાય અથવા તો જનરેટર થ્રુ બેકઅપ પાવર ચાલુ થઈ જાય. આઈ થિંક તમારા સ્ટુડિયોમાં પણ આવી જ કંઈક વ્યવસ્થા હશે.
એટલે બેકઅપ ચાલુ ન થાય અને લાઇટ ઓટોમેટિક ચાલુ ન થાય એ ધ્યાન રાખવાની પણ અત્યંત જરૂર છે, જેથી સોસાયટીના કે જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય આ બધાના જે, કેમ કે હવે તો ઓફિસોમાં પણ આપણે લોકો 9-10 વાગ્યા સુધી લોકો કામ કરતા હોય છે, એટલે આ બેકઅપ પાવર ચાલુ ન થાય ને જે ડિસિપ્લિન બ્લેકઆઉટના સમયે જળવાવું જોઈએ એ જળવાવું જોઈએ. આ મોક ડ્રિલ છે એને લાઇટલી ન લઈને જુઓ, રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ પણ બાબત હોય ને એમાં ડ્રિલ નૌસેનાની અંદર મને જો 2 મિનિટ આપો તો હું તમને વાત કરીશ કે નૌસેનામાં અમે રોજ સવારે ફાયરની ડ્રિલ થાય અને આગ ક્યાં લાગવાની છે એ નક્કી ના હોય, અને એ ફાયરની ડ્રિલમાં તમારે એ પર્ટિક્યુલર જગ્યાએ એમાં જે સેકન્ડ્સ આપી હોય ને અને જે મિનિટો આપી હોય એટલી વારમાં જઈને આગ બુઝાવવી પડે, ન લાગી હોય પણ આગની એ મોક ડ્રિલ થાય, અને એ મોક ડ્રિલને લીધે ખરેખર જ્યારે આગ લાગે કે એવી કોઈ ઘટના દુઃખદ એવી ઘટના બને આપણે ધારી ન હોય એવી, તો લોકો એટલા ટ્રેન્ડ હોય કે એ જગ્યાએ જઈને ફટાફટ આગ બુઝાવીને આવી જાય. એટલે આ ડ્રિલ્સ આ છે ને યુદ્ધની પૂર્વ તૈયારી છે એમ કહી શકાય. અને યુદ્ધમાં લોકો વિચારતા હતા ને કે સૈન્ય લડવા જશે તો અમારો શું રોલ? સાહેબ, યુદ્ધ દેશ જ્યારે યુદ્ધમાં ઉતરે છે ત્યારે આખો ભારત દેશ યુદ્ધમાં જવાનો છે, નહીં કે ખાલી સૈન્ય ને સૈન્યની 3 પાંખો. એટલે આપણે બધાએ જે ડિસિપ્લિન જે શિસ્ત જાળવવાનું છે એ બહુ અગત્યનું છે, અને સરકારે જે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આપણને આપશે એ ફોલો કરવાથી, અને આ મોકડ્રીલ ખરેખર એક બહુ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે, એમાં રસ લઈને યુવાનોએ ખાસ કરીને આગળ આવવાની જરૂર છે. ઓકે, હવે આ જે અપડેટ છે એમાં વધુ એક સમાચાર પણ આપણે જોઈ લઈએ, કેમ કે આખા દેશમાં તૈયારી ચાલી રહી છે, ના માત્ર ગુજરાત પણ 295 જિલ્લા છે, એટલે વધુ એક અપડેટ બઝર સાથે આપણે જોઈ લઈએ, જે બ્રેકિંગ હમણાં નવું જે આપણી પાસે આવ્યું છે. બિલકુલ, તો મોકડ્રીલને લઈને એક પછી એક અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ પર, કેમ કે દેશમાં 54 વર્ષ પછી યુદ્ધ સાયરન વાગવાનું છે ને દિલ્હીમાં એની તૈયારીઓ જોઈ લઈએ. લોંગ રેન્જ એકોસ્ટિક ડિવાઇસ સિસ્ટમ તૈયાર કરી દેવાય છે, એટલે કે LRAD થી લોકોને સતર્ક કરાશે. આ જે LRAD છે એનો અવાજ 1 કિલોમીટર દૂર સુધી સંભળાય છે, અને આ એ સિસ્ટમ છે જેનાથી સાંજે 4 વાગે સાયરન વાગવાનું છે. જો કે આ આપણી પાસે ઇન્ફો જે આવી છે એ ગુજરાતને લગતી છે, કદાચ દિલ્હીમાં એ સમય અલગ હોઈ શકે છે, કેમ કે ત્યાંથી એના ટાઈમિંગને લઈને કોઈ માહિતી નથી આવી. પણ દિલ્હીમાં પણ કેમ કે મોકડ્રીલ યોજાવાની છે, અને ફરી એકવાર અમે કહીએ છીએ કે મોકડ્રીલ એ આપણી સતર્કતા માટે છે, આપણી તૈયારીઓ કેટલી છે એ જોવા માટે છે, એ ચકાસવા માટે છે. નાગરિકોની ભૂમિકા ખૂબ મહત્વની બની જવાની છે. તમારે મારે આપણે સૌએ સમજવાનું છે કે કાલનો દિવસ દેશના તવારીખી ઇતિહાસમાં એક મહત્વનો દિવસ છે. તો એમાં બધાએ, જેવી રીતે કોવિડમાં પણ આપણે સૌએ એક મહત્વની ભૂમિકા ભજવી હતી, ઘણા બધા મોટા ભાગના નાગરિકોએ, એ જ રીતે એક આદર્શ નાગરિક તરીકે સૌએ ભૂમિકા ભજવવાની છે. तरुण जी ने मारे एक सवाल पूछो છે. तरुण जी, ये जो टाइमिंग है, अब पिछले कई दिनों से तो ये बात चल रही थी कि कब कुछ होगा, क्यों डिले हो रहा है, कुछ लोगों को सवाल हो रहे थे कि क्या स्ट्रेटेजिक स्ट्राइक ही होगी, कोई सैन्य कार्रवाई नहीं की जाएगी, ये सारी चीज़ें बहुत डिस्कस हुई. इस बीच जब ये ड्रिल की टाइमिंग डिक्लेयर की गई, क्या आपको लगता है कि पूरे देश में जितने भी जिले में ये करना है, मैसेज पहुंच जाएगा नागरिकों तक ये कि ये होने वाला है? बिल्कुल, आज लोग जो हैं वो सोशल मीडिया के द्वारा काफ़ी हद तक जुड़े हुए हैं, और आज अगर हम अपने देश की बात करें तो ऑलमोस्ट सारे लोग जो हैं वो जानना चाहते हैं कि देश का रुख क्या है, जो पहलगांव हमले के बाद हमारा अपने पड़ोसी मुल्क के लिए हम क्या करने जा रहे हैं. चाहे हम सर्जिकल स्ट्राइक करने जा रहे हैं, चाहे हम आर पार की लड़ाई करने जा रहे हैं, पर उनको एक चीज़ का हमेशा ये जानकारी चाहिए कि क्या हम हाथ पे हाथ बैठ करके तो नहीं रहने जा रहे. तो वो चीज़ें क्लियर हो रही है आज जब हमारे देश में ये CDP का ऐलान हुआ कि सिविल डिफेंस प्रिपेयर्डनेस तैयार हो रही है. इसके द्वारा ना एक और चीज़ जो हमें समझ में आनी चाहिए वो ये है कि कोई भी चीज़ जब पहली बार होती है, क्योंकि जैसा हम बार बार बता रहे हैं कि ये 54 ईयर्स के बाद हो रही है, 54 साल के बाद अगर कोई चीज़ की जा रही है तो उसमें कितना जंग लग चुका होगा. हमारा जो ओरिएंटेशन था वो भारत एक इकोनॉमिक ताकत बनने जा रहा था, हम आर्थिक एक मुकाम पर पहुंच रहे थे, और एकदम हमने पलटी मारी और अब हम युद्ध की तैयारी कर रहे हैं. तरुण जी, बीच में मैं आपको इसलिए रोकना चाहूँगा कि मुझे याद आया कि जब कोविड के दौरान लॉकडाउन का वक्त आया, उससे पहले एक रविवार को ऐसे ही घोषणा हुई थी कि पूरे देश में
एक लॉकडाउन रहेगा, बिल्कुल, जो कि ड्रिल के जैसा ही था कि सब लोग घर में रहेंगे, बाहर नहीं निकलेंगे। उसी तरह से ये हो रहा है जैसे उस वक्त भी हुआ, पहले एक दिन फिर बाद में कंप्लीट लॉकडाउन लगा, उसी तर्ज पे हम आगे बढ़ रहे हैं। यस, बिल्कुल। देखिए, लड़ाई जो होती है ना, जब शुरू होती है तो हम उसको कंट्रोल नहीं कर पाते, वो किसी भी लेवल की हो। और अगर आप देखें कि आज 12-15 दिन बीतने के बाद जो इंटरनेशनल लेवल पे जो हालात बन रहे हैं, जो अलाइनमेंट्स आ रहे हैं, जिन लोगों को हमने कभी मदद की थी, आज वो धर्म के नाम पर उनको सपोर्ट करने जा रहे हैं। जो कुछ लोग हैं, कुछ देश हैं जो कह रहे हैं कि हम मीडिएट करेंगे, कुछ देश हैं जो शायद इस बात से खुश होंगे कि भारत जो एक आर्थिक ताकत बनने जा रहा था, अगर उसको हम युद्ध में धकेल देते हैं तो वो 10 से 20 साल पीछे हो जाएगा। हमारे सामने है कि रशिया और यूक्रेन के बीच में जो युद्ध शुरू हुआ है, जिसमें अंदाज़ा लगाया जा रहा था कि ये युद्ध, रशिया की ताकत इतनी है, वो 2 हफ्ते में, 7 दिन में, 2 हफ्ते में, 1 महीने में ख़त्म होगा। आज 3 साल होने के बाद भी वो ख़त्म नहीं हुआ है। तो ये सारी अटकलें जो हैं, वो जिस दिन आर पार की लड़ाई, या जिस दिन जब इंटरनेशनल बॉर्डर जो है जब वो वायलेट होगा, तो वो एक इशारा होगा कि अब युद्ध शुरू हो गया है। और वो युद्ध शुरू होने का कोई महाभारत की तरह या रामायण की तरह बिगुल नहीं बजता, कोई शंख नहीं बजता है। वो एक हरकत से शुरू होता है और फिर वो कितना भयानक रूप लेगा वो कोई नहीं जानता है। बट एक चीज़ जो हमें समझ में आनी चाहिए कि आम जनता जो इसमें इतने तरीके से जुड़ी हुई थी, सब लोग, कल से इतने सारे लोग टेलीफोन करके पूछ रहे हैं, हैदराबाद से पूछ रहे हैं, दिल्ली से पूछ रहे हैं, वो जानना चाहते हैं कि क्या हम इतने इंटीरियर में होकर के क्या हमें खतरा है। तो मेरा अपने दर्शकों से और भारत की जनता से यही कहना है कि आज हम जिस एरा में जी रहे हैं, हम जिस सदी में जी रहे हैं, वहाँ पर ज़रूरी नहीं है कि जब हेलीकॉप्टर आएगा, जब हवाई जहाज आएगा तभी युद्ध होगा। आज हमारे दुश्मन के पास और उसके जो आकाएँ हैं उनके पास वो सारे के सारे असला बारूद मौजूद हैं कि एक बटन प्रेस करने पर आप 400, 500, 1000 किलोमीटर दूर आप अपने टारगेट को इंगेज कर सकते हैं। जब वो टारगेट, जब वो असला, जब वो मिसाइल जो है, जब वो बॉर्डर क्रॉस करेगी तो हमारे पास कितना समय रहेगा। अगर हम आज अपनी तैयारियों पे ध्यान देते हैं तो जब ज़रूरत पड़ेगी, और इसी को हम बोलते हैं द मोर यू स्वेट इन पीस द लेस यू ब्लीड इन वॉर। हम आज के समय में जितना भी अपनी तैयारी के ऊपर ईमानदारी से मेहनत करेंगे और पसीना बहाएंगे, उतनी कम हमें દિક્કતો કા સામના કરના પડેગા. અને આમાં કોર મુખ્ય વાત એ છે કે લોકોની સહભાગિતા, લોકો આમાં જોડાય એ જરૂરી એટલા માટે છે કારણ કે દુનિયાની કોઈ પણ યોજના હોય, કોઈ પણ પ્લાન કેમ ન હોય, જો એમાં લોકો જોડાશે તો જ એ સક્સેસફુલ થાય છે. અને આ સમય છે લોકોએ એકતા બતાવવાનો, એક સાથે આવવાનો. અને જ્યારે આ રીતનો મોટો પ્લાન હોય ને લોકોને જ્યારે એક સાથે જોડવાના હોય, એમાં મોટો પડકાર પણ આવતો હોય છે. એટલે આપણે પ્રદ્યુમનસિંહને પૂછીએ, આપણા ગેસ્ટ છે એમને. પ્રદ્યુમનસિંહજી, આમાં કયા પડકાર આપને લાગી રહ્યા છે? આપણી જે એજન્સીઓ છે, આપણું જે તંત્ર છે, કારણ કે એક સાથે આટલા બધા લોકોને સાથે લેવાના અને પછી એમને સાથે રાખીને મોક ડ્રીલ કરાવવાની. જી, અત્યારે તો મોક ડ્રીલ કરીએ છીએ. સમજો મોક ડ્રીલ સાંજે 4 વાગે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં છે એક જ સમય છે, પરંતુ અન્ય જે છે અંધારપટની વાત છે રાતે, એમાં સમય બધા જિલ્લાઓમાં અલગ અલગ થોડો છે એવું મને જાણ મુજબ. અમુકમાં 7:45 થી 8:15 છે, અમુકમાં 7:30 થી 8 વાગ્યા સુધીનો છે. ચલો ગુજરાત પૂરતી વાત કરી લઈએ. ગુજરાતમાં આ અમલીકરણ માટે કયા પડકાર હોય છે? હાજી, હા જી, હા, ખાસ તો પ્રજાજનોનો, નાગરિકોનો ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. જે અત્યારે મોક ડ્રીલની વાત છે સરકાર તરફથી, એ નાગરિકોને તૈયાર કરવા માટેની છે એક પ્રકારનું. જ્યારે આવનારા સમયમાં જો કાંઈ પણ વધારે પડતો પ્રોબ્લેમ થાય તો નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ પણ જોઈએ અને એની પોતાની તૈયારી પણ જોઈએ કે જેવા તકલીફો જે આવવાની છે એને બેર કરવાની, સહન કરવાની તૈયારી પણ જોઈએ. એવી નાગરિકોની જો સંગઠિત હશે તો જ થશે. કેમ કે ભારતના જોઈએ ને તો હમણાં જ વાત કરી ભાઈ, એ રીતે આજુબાજુના બધા જ આપણે દુશ્મનોથી ઘેરાયેલા છીએ. એક બાજુ બાંગ્લાદેશ પણ છે અને ચાઇનાને પણ આપણા વિરોધીના લિસ્ટમાં કહી શકીએ. ભલે અત્યારે ચાઇના સપોર્ટમાં છે. એટલે કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ દિશાએથી આક્રમણના આપણે શક્યતાઓ થાય એવી પોસિબિલિટી સાથે જ ચાલવું પડે.
એમ કોઈ દેશનો કોઈ વિસ્તાર એમ ન કહી શકીએ કે આમાંથી આપણે બાકાત છીએ. એટલે જ દેશમાં 259 જિલ્લાઓમાં મોક ડ્રીલ થઈ રહ્યું છે. એટલે આવનારા સમયમાં એનો ખ્યાલ આવશે કે કેટલું એલર્ટ રહેવું. હાજી ઠીક છે. તો હું જે વાત કરી રહ્યો હતો વિકાસ એ હતી કે યુદ્ધની પરિસ્થિતિની ચર્ચા બહુ થઈ છેલ્લા કેટલાક દિવસમાં. પહેલગામ એટેક થયો એ પછી આટલા દિવસો વીતી ગયા અને એ સમયે જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય, દેશની સામે આતંકના ખાત્માનું યુદ્ધ શરૂ થાય, એ ચિત્ર ઊભું થાય તો નાગરિકોની પણ કસોટી હશે અને એ કસોટીનું પહેલું ચેપ્ટર આવતીકાલે હશે. કેમ કે એ પણ મોક ડ્રીલમાં પણ નાગરિકોએ કસોટી આપવાની છે. મોક ડ્રીલમાં જે સૂચનાઓ વહીવટી તંત્ર આપે છે, સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે, એનું અમલીકરણ, એમાં સહયોગ આપવો એ પણ એક પ્રકારની કસોટી છે. નાગરિકો એમાં કઈ રીતે ખરા ઉતરે છે એ પણ જોવાનું છે. આ બધાની વચ્ચે આપણે જે સાયરનની વાત કરીએ છીએ, સાયરન વાગે એટલે એક હ્યુમન નેચર છે, રિએક્શન એવું હોય કે અરે યાર સાયરન વાગી ગયું. એટલે એ સાયરન જે છે આપણે ફરી એકવાર સંભળાવી દઈએ કે સાયરન કેવું વાગશે કાલે સાંજે 4 વાગે. એકવાર ફરીથી પ્લે કરી દો. તો મનનજી, આ જે મુદ્દો છે, આ જે પ્રશ્ન છે કે આની પહેલા પણ આપણે એવું જોયું છે કોવિડના સમયમાં કે કસોટી સૌની હતી, બધાએ મળીને કરવાનું હતું. માત્ર વહીવટી તંત્રની કસોટી નહોતી, સરકારની નહોતી, નાગરિકોની પણ કસોટી હતી. જો આતંકનો ખાત્મો કરવો છે ને આપણે જે રીતે જોશ દેખાડી રહ્યા છે, જોશ હાઈ છે એવું કહી રહ્યા છીએ, તો એ કસોટી આપવાની જે આવતીકાલે નાગરિકોએ જે આપવાની છે, શું લાગે છે નાગરિકોનું રિએક્શન કેવું હશે? આપના અનુભવથી આપને કેવું લાગે છે? મારા અનુભવથી હું જોઉં તો કોવિડમાં મેં જોયું છે કે સિક્કાની છે ને બે બાજુ હોય છે, પરંતુ આપણા નાગરિકોની જે મને જે ડિસિપ્લિન અને કોવિડ સમયે જે જોવા મળ્યું હતું, જે રીતે લોકોએ કમ્યુનિટી કિચન્સ ચાલુ કર્યા હતા, જે રીતે ડિસિપ્લિનનું પાલન કરી રહ્યા હતા, કેટલાક લોકો કમને કરી રહ્યા હતા અને કેટલાક લોકો ખરેખર ડિસિપ્લિન્ડ હતા, પરંતુ ડિસિપ્લિનનું પાલન થયું હતું. આપણી સિવિલ એડમિનિસ્ટ્રેશન હોય એ ડિસિપ્લિનને એન્ફોર્સ કરવામાં સફળ રહી હતી અને લોકો, મોટાભાગના લોકો સમજુ હતા. હા, એક છે કે એક મહિના સુધી તમે લોકડાઉનમાં ઘરમાં રહો એટલે કેટલેક અંશે માણસને કંટાળો આવે અને એને લીધે થોડાક રિએક્શન્સ એવા જોવા મળ્યા હતા. પરંતુ ઓવરઓલ આપણે જોયું કે જો કોવિડના સમયમાંથી જો આપણે રાષ્ટ્ર તરીકે બહાર આવી શક્યા હોય ને 2 વેવ્સ આવ્યા અને બીજા વેવ્સમાં તો આપણે જે લોકો, ઘણા ઘરોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, પરંતુ દેશ પાછો ઊભો થયો. એટલે યુદ્ધ કોવિડનો જોયા, કોવિડ દરમિયાનની જે વિભીષિકાઓ આપણે જોઈ એ જોયા અને જાણ્યા પછી દેશે જે રીતે દેશ પાછો ફાઇટ બેક કર્યું ને ઇકોનોમિક ટર્ન અરાઉન્ડ જે થયું છે એ જોતા મને આપણા દેશવાસીઓ ઉપર, આપણા ગુજરાતીઓ ઉપર, બધા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે આ અત્યારે જે આજે છે ને આ એક રીત તો ક્લાસ ટેસ્ટ છે, મોક ડ્રીલ છે ને એક ક્લાસ ટેસ્ટ છે. હમણાં આપણે 12માનું રિઝલ્ટ જોયું તો આપણું 12માનું રિઝલ્ટ જ્યારે આવશે ને કે જે ભારતનો જે લશ્કરી લક્ષ્યાંક હશે એ જો આપણે પૂરો કરીશું એ આપણું રિઝલ્ટ હશે. પરંતુ એ રિઝલ્ટ, સારું રિઝલ્ટ મેળવવા માટે આ ક્લાસ ટેસ્ટમાં આપણા લોકોએ આપણે પરફોર્મ કરવું બહુ જરૂરી છે. આપણે આપણા બાળકો પાસે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે એ લોકો ક્લાસ ટેસ્ટમાં સારું પરફોર્મ કરે, તો કેમ નહીં આપણે ગુજરાતીઓ બધા સાથે મળીને એ નિર્ણય લઈએ કે આ ક્લાસ ટેસ્ટમાં આપણે બેસ્ટ પરફોર્મન્સ આપશું. અને ફરીવાર હું કહું છું કે એ મોક ડ્રીલ દરમિયાન આપણો રોલ જે બ્લેકઆઉટમાં છે, એમાં ઓફિસોમાં, ઘરોમાં ને સોસાયટીઓમાં આપણે જવાબદાર બનીએ અને ઓટોમેટિક આ લાઇટો ઓન ન થઈ જાય અથવા ઘરમાંથી અજવાળું બહાર ન જાય એ ઇન્શ્યોર કરીએ, જેથી જ્યારે એક સેટેલાઇટ દ્વારા ભારતની એ સમયે તસવીર લેવામાં આવશે એ તસવીરમાં ભારતમાં ક્યાંય અજવાળું ન દેખાવું જોઈએ. કેમ કે કાલ સવારે, અત્યારે તો વાઘ આવ્યો રે વાઘ એવું છે, કાલ સવારે જ્યારે સાચે દુશ્મનનો હવાઈ હુમલો જો કદાચ થશે તો એ સમયે દુશ્મનને આપણા શહેરો દેખાવા જ ન જોઈએ, સાવ અંધારપટ થઈ જવો જોઈએ, જેથી કરીને દુશ્મન આપણા પર જો વિઝ્યુઅલ મનનજી, મને લાગે છે કે એ ડિસિપ્લિન આપણને આવતીકાલે એટલા માટે જોવા મળશે કારણ કે જ્યારે દેશની વાત આવે છે, રાષ્ટ્રપ્રેમ, દેશહિતની વાત આવે છે, ત્યારે સૌનો સૂર એક હશે ને બધાની કામગીરી પણ એક હશે. પરંતુ જ્યારે આ માહોલ બધો ગંભીર થઈ ગયો છે ત્યારે એક બીજી હળવી વાત એ એડ કરી દઉં. પાકિસ્તાનમાં તો આ સાયરનની ચર્ચા
22 તારીખથી છે, કારણ કે અગાઉથી એ લોકો બધી ત્યાં પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. સમાચાર એ આવ્યા કે એ લોકોએ જ્યાં જ્યાં સાયરન ફિટ કર્યા હતા, ઇન્સ્ટોલ કર્યા હતા, ઘણા બધા લોકો ચોરી ગયા અને ત્યારે ડ્રીલ થઈ તો સાયરન વાગી જ નહીં, કારણ કે ત્યાં સાયરન હતી જ નહીં. ચોરોના દેશમાં ચોરી થઈ છે. ચોરને લૂંટ્યો છે, લૂંટારાએ લૂંટ્યો છે, અને આતંકિસ્તાનને એના આતંકીઓ જ ભારે પડ્યા છે. એટલે આમાં તો શું કહું, ખરેખર પાકિસ્તાન જે છે એ બહુ હાસ્યાસ્પદ સ્થિતિઓમાં પહેલાં મુકાતું આવ્યું છે. સાયરન વગાડવાના સમયે સાયરન જ ગાયબ થઈ ગયા છે. ખરેખર ભારત દેશના લોકો માટે હસવાની વાત છે. અને વળી આપણે જે મોક ડ્રીલ કરી રહ્યા છીએ, આપણે જે આજે નો ટાઈમ ઇસ્યુ કર્યો છે, એને લીધે પાકિસ્તાનમાં ભાગદડ મચી છે. ભારતની એક એક્શન્સ, જ્યારે તમે વિચારો તો ખરા કે એક આખો દેશ બ્લેકઆઉટનો અનુભવ કરશે, એક આખો દેશ જેના મોટાભાગના બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટમાં મોક ડ્રીલ થવાની છે. એટલે આપણી ડિસિપ્લિનથી છે ને, ઘણીવાર એવું હોય કે તમે જ્યારે પરેડ ગ્રાઉન્ડમાં પરેડ કરીએ ને મિલિટરીની અંદર ટ્રેનિંગ દરમિયાન, અથવા જ્યારે તમે તમારા યુનિટમાં પરેડ થઈ રહી હોય, તો આપણી પરેડને જોઈને, આપણે પરેડને ડિસિપ્લિનને જોઈને, લેફ્ટ રાઇટ રેટનું જે ડિસિપ્લિન છે ને એ જોઈને બીજા યુનિટવાળાને અથવા બીજા પ્લાટૂનવાળાને ઈર્ષ્યા થાય. તો ભારતે એક એવી પરેડ, એવી ડ્રીલ કરવાની છે. આ ડ્રીલ સ્ક્વેર છે. ટુમોરો ઇઝ યોર ડ્રીલ સ્ક્વેર. તમે પરેડ ગ્રાઉન્ડમાં છો અને એવી ડ્રીલ કરીને આપણે બતાવીએ જેથી દુશ્મન પણ જોતો રહી જાય અને આપણા દેશને, આપણા રાષ્ટ્રના જે લીડરશિપ છે એમને ગર્વ થાય કે ના, ખરેખર હિન્દુસ્તાનીઓએ, આજે ગુજરાતીઓએ આ વખતે એવી ડ્રીલ કરી બતાવી કે ડ્રીલ स्क्वायर છે ને ધ્રુજી રહ્યો હતો. बिल्कुल बिल्कुल. अरे तरुण जी, आपका आंसर मैं चाहूंगा कि वहां पाकिस्तान में ऐसी चहल पहल, इतनी भागदौड़ है कि रक्षा मंत्री बहुत फालतू है. रक्षा मंत्री 24 घंटे वहां टीवी पे बैठे रहते हैं. हमारे रक्षा मंत्री एक बाद एक बैठक एक्शन प्लान में इन्वॉल्व रहते हैं. वहां के रक्षा मंत्री ख्वाजा आसिफ, उन्होंने अभी तारीख दे दी कि 10 और 11 मई के बीच भारत हमला करने वाला है. आपने ऐसा देखा रक्षा मंत्री अपने देशवासियों ऐसा बोले कि हम लोग युद्ध में जा रहे हैं और भारत हमला करेगा? ऐसा कोई बोलेगा कोई? वहाँ पर क्या है कि वहाँ पर ना एक वॉर हिस्टीरिया बनाया जा रहा है, और वहाँ पे सारी की सारी लड़ाई जो थी, पाकिस्तान ने भारत के साथ कभी भी सीधे युद्ध करने की हिम्मत नहीं थी. इसलिए पाकिस्तान ने प्रॉक्सी वॉर का सहारा लिया. जब से भारत आज़ाद हुआ उनको हर बार मुँह की खानी पड़ी, और यहाँ तक कि कारगिल वॉर, जितने भी ये लड़ाई हुई थी ये सब लोकलाइज्ड वॉर्स थे. तो लोकलाइज्ड वॉर के अंदर जब उन्होंने हर बार मुँह की खाई तो उनको एक चीज़ का एहसास हुआ कि वो भारत के साथ कभी भी कन्वेंशनल वॉर के अंदर नहीं जीत सकते. तो उन्होंने अनकन्वेंशनल तरीके से भारत को नुकसान पहुंचाना शुरू किया, और वो उन्होंने किया प्रॉक्सी वॉर करके. वहाँ से टेररिस्ट को भेजना, क्योंकि आपके पास जो है आप वही तो दूसरे देश को देंगे. हमारे पास टेक्नोलॉजी है, हमारे पास एक अच्छे संस्कार हैं, हमारे पास देश के अंदर लोग समझदार हैं, वो दुनिया में कहीं पर भी जाते हैं वहाँ पर भारत का और हमारे समाज का नाम रोशन करते हैं. अनफॉर्चुनेटली पाकिस्तान के पास सिर्फ टेररिस्ट थे, उनके पास अलगाववाद था, उनके पास धर्म या मुजाहिद के नाम पर लोग थे, और उन्होंने वही लोगों को दूसरे देशों में भेजा. पाकिस्तान की अगर हम हिस्ट्री में जाएंगे तो विदेशी ताकतों ने पाकिस्तान को एज अ बेस इस्तेमाल किया था बहुत साल पहले अफ़गानिस्तान में, ताकि कम्युनिज़्म ना आ सके. रशिया जब अफ़गानिस्तान में घुसा तो पाकिस्तान को बेस इस्तेमाल किया, और उसका खामियाजा पाकिस्तान को आज तक भुगतना पड़ रहा है. क्योंकि फाटा रीजन के अंदर, नॉर्थ ईस्टर्न रीजन ऑफ पाकिस्तान में आज पाकिस्तानी आर्मी जो है बहुत गहरे तरीके से तालिबान के साथ ही लड़ाई लड़ रही है. उन्हीं लोगों के साथ लड़ाई लड़ रही है जिनको उन्होंने एक समय पर सारी युद्ध की शिक्षा और पैसा, असला, बारूद सब कुछ दिया था. तो अगर आप देखेंगे तो ये एक कुदरती करिश्मा है कि आप जिस के लिए गड्ढा खोदते हैं आप एक दिन उसी गड्ढे में खुद गिर जाते हैं. पाकिस्तान के साथ बिल्कुल ऐसा हो रहा है. अगर आप देखेंगे तो आज पाकिस्तान अपने ही बनाए घाव जो वो हमारे को देना चाहता था, એને જે સાપ પાડ્યો તો આજે એને જ ડંખી રહ્યો છે, અને ચારે બાજુથી લપડાક પણ મળી રહી છે. પ્રદ્યુમનસિંહજી, યુએનએસસી માં પાકિસ્તાનને એને બહુ બધી મથામણ કરી, એ પ્રયત્નો કર્યા કે આમાંથી કોઈ એક તો ત્યાંથી ઠરાવ આવી જાય, કોઈ નિંદા કરી લે. એણે કહ્યું કે આપણે એક ક્લોઝ ડોર મીટિંગ કરવી છે. એમાં પણ યુએનએસસીના સભ્યો માની ગયા, પરંતુ એ ક્લોઝ ડોર મીટિંગમાં પણ પાકિસ્તાનને લપડાક પડી. એક પણ નિંદા ન થઈ. ઉપરથી જે કહેતા હતા કે આ જે ફ્લેગ ફોલ્સ પ્રોગ્રામ જે કંઈ વાત થતી હતી એ પણ નકારી દેવામાં આવી. જી,
એ વોટર ટ્રીટીનું પરિણામ તો હજી લાંબુ પ્રોસિજર છે, લાંબી હજી તો વિષય લાંબો છે, એટલે એનું પરિણામ એમ હજી આવશે પણ નહીં. પરંતુ આપણે જે હમણાં અગાઉ વાત કરતા હતા, ગુજરાત છે બોર્ડરનું સ્ટેટ છે અને જે મેઇન આપણા નેતૃત્વ છે અત્યારે કરે છે ગુજરાતી જ છે, એટલે આપણી ગુજરાતની તો જવાબદારી વધુ થઈ જાય છે એલર્ટ રહેવું અને આમાં કોઈ પણ જાતની ચૂક ના રાખવી. બાકી નુકસાનીની શક્યતાઓ ઓછી છે. જે રીતે આપણે જોઈએ છીએ પાકિસ્તાનમાં તે એના રક્ષામંત્રી સભા ભરતા હતા અને સભા ભરીને એને નાગરિકોને આ યુદ્ધમાં તમે કેટલા સામેલ થશો, કેટલા આમાં જવાબદારી લેશો એ બાબતમાં નાગરિકોની તૈયારી જ નથી દે, એમાં એ કોઈ આમાં જવાબદારી લેવા પણ માગતા નથી. એટલે હું માનું છું ત્યાં સુધી જેવું યુદ્ધ ચાલુ થશે એટલે ઇન્ટરનલ જ પ્રોબ્લેમ ઘણા ઊભા થશે. કદાચ પાકિસ્તાનના લશ્કરમાં પણ બળવો થાય એ પણ મોટી શક્યતા છે અને અનેક બાબતો એ પાકિસ્તાન વેરવિખેર છે, એ આપણે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અત્યાર સુધીના સમયમાં. આ 1971માં પણ 93,000 સૈનિકોએ, પાકિસ્તાનના સૈનિકોએ સમર્પણ કરવું પડ્યું હતું હાર સ્વીકારીને. એટલે માત્ર એક તૈયારી દેખાડવાની જરૂર છે. ઠીક છે, બિલકુલ. એટલે કે પાકિસ્તાનની ઊંઘ ચોક્કસથી હરામ થઈ છે, કારણ કે એ ત્યારે સંયોગ થઈ રહ્યો છે કે 1971 બાદ જ્યારે સાયરન વાગવા જઈ રહી છે ભારતમાં, તો શું ફરી એકવાર 2 નહીં પરંતુ 4 ટુકડા થવા જઈ રહ્યા છે? એ ચર્ચા આજની તારીખમાં પાકિસ્તાનમાં પણ થઈ રહી છે. સમયના અભાવને કારણે આપણે ચર્ચા પર અત્યારે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર મનનજી, પ્રદ્યુમનસિંહજી અને તરુણજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે ભારત તૈયાર છે. 54 વર્ષ બાદ યુદ્ધ સાયરન વાગવા જઈ રહી છે અને એ ઇન્ડિકેશન એટલા માટે જ બતાવી રહ્યું છે કે શું કંઈક મોટું થવા જઈ રહ્યું છે. એ ચર્ચા તો થઈ રહી છે, પરંતુ જે થવાનું છે એ સેના કરશે, સરકાર કરશે. અત્યારે તમારી જવાબદારી એ છે કે તંત્ર તરફથી તમને જે આદેશ આપવામાં આવે, જે અપીલ કરવામાં આવે, ફક્ત તેને અનુસરો અને તંત્રને સહયોગ આપો, એ પણ અમારી અપીલ છે. ને સૌથી મહત્વની બાબત, આ ફક્ત મોકડ્રીલ છે, કોઈ અફવામાં ના આવતા, કોઈ પેનિકમાં ના આવતા, કારણ કે તંત્ર, સરકાર સૌ કોઈ તમારી સાથે છે અને આપણી સેના પર આપણને ગર્વ પણ છે, વિશ્વાસ પણ છે. સેના જે પણ કંઈ કરશે એ આપણા હિતમાં જ થશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.